હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વહેલા. તો મહાદેવ બધાને ખુશ રાખે ને હું જાગૃતિ સુરતથી ને અત્યારે મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને છે ને જો આપણી મસ્તીની રોંઢાની ચા આવી ગઈ છે અને છે ને જો 500નો ટાઈમ મૂકી છે. બેનને આપું છું, દૂધ લેવા મોકલું છું. કેમ બેન આજ પૈસા પાડીને કે ખોઈને નહીં આવો ને? સારું હાલો. હા તો ચાલો બધાને જય માતાજી કહી દો. તો હજી તો બેન તૈયાર થાય છે. આલા બાજુ એને કઈ જઈને ટીવી દેખાય છે. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. અને અત્યારે હું જાઉં છું દૂધ લેવા અને 500 રૂપિયા નોટ લઈને જાઉં છું. હવે ખબર નહીં. ઓમ નમઃ શિવાય. હા અને હા ભાઈ, એક ગોલ્ડ, 2 તાજા લેતા આવજો અને એક મસ્તરની અગરબત્તી લેતા આવજો. 20 ક્લિનિક પ્લસ શેમ્પુ લેતા આવજો. અને તમે કાલે કહેતા હતા ને પનીર ટીકાનું શાક ખાવું હોય તો પનીર લેતા આવજો. ઓકે. અને તમારે બનાવવાનું છે, હું નહીં બનાવું, તમારે શીખવું પડશે ને. હા તો હાલો બનાવો, હાલો મસ્તીનું. તો સારું હાલો, આજના વિડીયોમાં બહુ મજા આવશે. તો કન્ટિન્યુ પ્લીઝ. શું લેવું? પેપ્સી. કેમ પેપ્સી અત્યારે? તમારે મારે જ થયું નથી. હું નથી આવી, મને જાણીએ. બીજું શું લેવું છે? શેમ્પુ. અને બીજું શું લેવા છો બતાવો. સાબુદાણા તો અત્યારે ખાતી હતી, કાલ નહીં પડ્યા તમારે તો. મસરની અગરબત્તી. બીજું લેવા છો? એક ગોલ્ડ, એક તાજા, 2 તાજા લેવા, એક ગોલ્ડ લેવા, એવું કરીએ. શેમ્પુ એમાં હું છે બતાવો ફટાફટ. હાલો લે બધા ફટાફટ. હું છે પનીર. 1.5 મહિને. ઓકે. જો એ કેટલી ખુશ થઈ ગઈ છે કે 1.5 મહિના પછી મમ્મીએ પનીર મગાવ્યું છે. પણ છે ને આજે આપણે પનીર ટીકા મસાલા નથી ખાવાનું, પનીર ભુરજી ખાવાનું છે. ઓકે. અને એ તમારે બનાવવાનું છે અને તમારે શીખવાનું પણ છે. મને આવડે છે. ચાલો બેનને આવડે છે એવું કે છે. મસાલો હે ને? આ મસાલો તો છે. પછી પથારી નહીં ફેરવી નાખો ને શાકની, સારું બનશે ને. કાંઈ નહીં, સારું આપણે જોવું શાકની પથારી ફરે છે કે નથી ફરતી, સારું બને છે. ઓકે. અને હજી તો છે ને 7:15 થયા છે. હજી તો દીવાબત્તી કરવાના છે. થોડોક નાસ્તો કરી લઈએ પછી જાઉં કિચનમાં પનીર ભુરજી બનાવવા. તો છે ને આપણે કિચનમાં આવી ગયા છીએ. 2 ટમેટા લાગે. 2 લઈ લે. કાંદા 2 લઈ લે. નાના હોય તો 3 લઈ લે. તો છે ને જો બેને આપણે હજી મને પૂછે છે બધું, અને એમ થાય એમ કહેતા હતા કે મને બધું આવડે છે. એટલે માપ પૂછું છું. આમ તો આવડે જ છે. માપ પૂછે છે. હાલ કે કયો આનું શાક બનાવ્યું એમ તો કયો. તો જો ગાઈસ અમે છે ને પનીર ભુરજી બનાવવા આવી ગયા છે. એમાં કાંઈ નવી ન હોય, પનીર હોય ને ઓલામાં કેમ આખું નાખવી, આમાં છે ને ખમણી નાખવાનું હોય. પણ હું છે ને બધું નહીં ખમણું, કારણ કે મારે છે ને બટકા ખાવા જોઈએ. એટલે અડધું છે ને બટકા રાખીને અડધું ખમણી, એમ એવું કરશે. ઓકે સારું હાલો, કાંઈ વાંધો નહીં. હવે જોઈ બેન કેવી રીતે શાક બનાવે છે ને કેવું શાક બનાવે છે. મમ્મી નહીં કે હું મારી સ્ટાઈલમાં જ બનાવી. હા તો આજે તો બેન શું કહેશે, મમ્મી નહીં શીખવાડે, હું મારી સ્ટાઈલમાં બનાવી બેન. કેમ બેન? તો આજે આપણે બેનને શીખવાડવાનું નથી, બેનના હાથનું શાક ખાવાનું છે. અને આપણે જોવાનું છે શાકની પથારી ફરી જાય છે કે શાક ખાવા જેવું બને છે. કેમ? સારું હાલો વાંધો નહીં. જો બેન અહીંયા છે ને કાંદા અને ટમેટા લઈને બેસી ગયા છે. હજી લસણ ખોલવું પડશે, મરચાં સુધારવા પડશે, કોથમરી સુધારવા લાગો લે. જો અમથે હું ક્યાં એ કે હું મારી સ્ટાઈલમાં બનાવી સુધારી દેવાય ને એમાં. તો એને એની સ્ટાઈલમાં શાક બનાવવું હોય તો સુધારવાનું મારે. તો એની સ્ટાઈલમાં કઈ રીતે કહેવાય? મિક્સર બધું છે ચાલુ છે ને. હા હાજી એની શીરું કઈ શીરું કેમ? સારું હાલો મળીએ પછી. તો છે ને જો અહીંયા તમે જોઈ શકો છો મસ્તીના ટમેટા ઝીણા સુધારાઈ ગયા છે. અહીંયા કાંદા સુધારી નાખ્યા છે અને આ લસણ મેં એને ફોલી દીધું છે. અને હજી છે ને મારે કોથમરી ને મરચાં એવું સુધારી દેવાનું છે. તો છે ને જો કિચનમાં આવીને કેવી ફિલિંગ આવે છે મસ્ત. બેનને તો છે ને રસોઈ બનાવી હાવ ઈઝી લાગે છે. એટલે બેનમાં 2 દિવસથી આવે છે કિચનમાં શીખવા માટે થોડું. કેમ બેન? કઈ નહીં, તે લસણ ને ખાંડ છે. હા પછી લઈ લો. પેલા તેલ ને હું નાખવાનું. હાલો જો બેને ગેસ ચાલુ કરી દીધો છે. લોહી લઈ લીધું. ગેસ ધીમો રાખજો અને ફટાફટ અંદર તેલ ને એવું નાખો. લોહી ચાલો આપણે 1.5
પાવડું તેલ લઈ લીધું છે. બેને જો 1.5 પાવડું તેલ નાખ્યું છે અને બેને કીધું છે મારી સ્ટાઇલમાં શાક એટલે આપણે બેનને શીખવાડવાનું નથી. બેન બનાવવાની આપણે ખાલી જોવાનું છે કેવું બને છે. કેવું બનશે? સારું જ બનશે કારણ કે મારે ખાવાનું છે, મારું ફેવરેટ શાક. જો શાકનો વઘાર ચાલુ થઈ ગયો છે. શું કરે છે જોઈએ આપણે. શાક બનાવવાની પ્રોસેસ ચાલુ છે. હિંગ નાખી દીધી છે. પેલા હિંગ નાખવાની હોય, તેલ ગરમ થઈ જાય ને એટલે પછી લસણ નાખવાનું હોય. તો હું થોડુંક લસણ છે એ મેં લસણ આદુની પેસ્ટ જે બનાવેલી છે ને એ આદા નાખી દઉં છું કારણ કે મેં ભેગું તે ખાંડ્યું હતું ને એટલે જો એટલું બધું લીધું છે. આપણે છે ને મમ્મીની જેમ કશું સ્વાદમાં મમ્મીને પાછું બધું ગરમ પડવા માટે ઓછું રાખે. આપણે તો આપણા ટેસ્ટ પ્રમાણે બનાવીએ. બેનના ટેસ્ટ પ્રમાણે બનાવે. ચાલો લસણ બળી ન જાય ધ્યાન રાખજો નકર શાકમાં વાસ આવશે બળેલા લસણની. આ છે દુખવા માંડે ઉતારી પકડી જો બેન છે ને લસણ અને કાંદા મસ્તીના કકડી નાખ્યા છે. કેમ બેન શું કરવાનું છે? ટમેટા નાખવાના છે. ચાલો જો ટમેટા નાખાઈ ગયા છે તો તમે જોઈ શકો છો મસ્તીના આપણે કાંદા ટમેટા લસણ બધું કકડે છે તેલમાં સરસથી ધીમા ગેસે કકડાવવાનું છે. હવે શું નાખો છો? હળદર. જો હળદર નાખે છે. હવે મીઠું. ઓકે હાલો ના એમ તો ભાઈ બેન પ્રોસેસ તો અત્યાર સુધીની તો ઓકે કરી છે કંઈ મિસ્ટેક નથી થઈ. સ્વાદમાં શું થાય ખબર નહીં. કેમ બેન સારું થાય ને? થાય એમ તો સારો. જોઈએ કેવું પહેલી વાર થોડી બનાવું. આ પનીર ભુરજી તો પહેલી વાર બનાવીશું ને. પનીર ટીકા મસાલા ને એવું બધું તો બનાવ્યું. ટેસ્ટ અલગ અલગ હોય ને. ટેસ્ટ અલગ મસાલા અલગ હોય. કેમ મસાલા સરખા જ હોય, પ્રોસેસ અલગ હોય. સારું હાલો તો હવે મળીએ થોડી વાર રહીને. તો જો પનીર લઈ લીધું છે. 2 ભાગ કર્યા. કેમ? એક ખમણવાનું છે ને એક બટકો. તો પનીર ભુરજીમાં છે ને ખાલી પનીર ખમણેલું જ નાખવાનું હોય છે. પણ બેનને બટકા વધારે ભાવે ને એટલે એને હાટું થોડાક બટકા નાખે છે. કેમ બેન? જોઈ શકો છો બેને પનીર ખમણવાનું ચાલુ કરી દીધું છે. મસ્તીનું પનીર ખમણે છે. જો અમારે 2 પૂટું એટલે હાલે કા એટલું. મારી દીકરીને ખાવાનું હોય ને એટલે એટલું હાલે. તો 100 ગ્રામ પનીર છે. કેમ બેન? હા તો છે ને કાલે કમેન્ટ હતી તો 7-8 દિવસ પહેલા એક કમેન્ટ આવી હતી. શું આવી હતી ખબર? એ બેન ઓલી ગોળી આવે નામ હું આપણે કહેતો. હા સોયાબીન ચીલી બનાવવાનું હતું ને સાથે મસાલા ભાત બનાવવાની કોઈ કે કમેન્ટ લખી હતી. આ બાલુભાઈ કમેન્ટ લખી હતી કે સોયાબીન ટીકી મસ્ત બનાવો અને વઘારેલા સારા મસાલા ભાત બનાવો. તો છે ને કાલ પરમ દિવસે આપણે તમારી ફરમાઈશ પણ પૂરી કરી નાખશું. કેમ બેન? જોઈ શકો છો અડધું પનીર મસ્તીનું ખમણાઈ ગયું છે ને અડધું પનીરને જો બેન બટકા કર્યા મોટા મોટા લાંબા પીસ કર્યા છે. કેમ કે એમ પતલા છે પણ પીસ લાંબા કર્યા છે ને અહીંયા જો સરસ આપણું બધું કકડે છે. કાંઈ નહીં હવે તો છે ને આપણે બેડરૂમમાં જઈને ગીત સાંભળીએ ને બેનને શાક વઘારવા દઈ. છેલ્લે આપણે ટેસ્ટ કરવા આવશું કેવું બન્યું છે. છેલ્લે આપણે હવે ચાખી લઈશું પછી તમને રિઝલ્ટ આપીશ. તો જોઈ શકો છો શાકમાં છે ને હું ગીત સાંભળતા પછી કિચનમાં નજર કરવા તો આવી. મેં આપણે ક્યારેક તો બેન પહેલી વાર બનાવતા હોય કારણ કે રોજ કિચનમાં આવતા ન હોય એટલે ક્યારેક આવે તો આપણે છે ને ધ્યાન દેવા આવવું પડે. તો જોઈને પનીર પણ એડ કરી દીધું છે શાકમાં. કેમ બેન? હાલો તમને નજીકથી બતાવું. તો તમે જોઈ શકો છો આવો કંઈક શાકનો કલર આવ્યો છે પણ બહુ દેખાવમાં તો મસ્તીનું છે. કેમ બેન? જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું મસ્તીનું બનાવ્યું છે બેને. એને સારું હાલો એને તો છે ને જો બેને આપને પાસે છે ને કિચનમાં શાક ટેસ્ટ કરવા બોલાવી લીધા છે અને શાક બની ગયું છે. પછી ધીમા ગેસે સડે છે કે તમે ટેસ્ટ કરી લો પછી બંધ કરવું એમ કહેશે. તો જો શાકને ફૂંક મારે છે. લે હું એમ નામ ચાખી લઉં. આ કઈ રીતે મસ્ત બન્યું છે. હોટલ એકદમ હોટલ જેવો ટેસ્ટ છે. હાલો બધા એ પનીર ભુરજી ખાવા. પનીર ભુરજી યારે શું બનાવવાનું છે? રોટલી. તો હવે ઈ મમ્મી બનાવવાનું મને આવડે. જો બેનને રોટલી બનાવતા નથી આવડતું તો રોટલી મારે બનાવવાની છે અને હું 9 વાગે ઠેક બનાવીશું લાઈવમાં. મને રોટલી આવડે છે બનાવતા પણ છે ને મને વણતા આવડે ગોળાઈ થાય પણ સેરોતા નથી આવડતી. બળી જાય મારી રોટલી. શાક મસ્ત બન્યું છે.
થોડું તીખું લાગતું હોય છે. સસ્તી ખૂબ બની ગયું છે. મારા ટેસ્ટ પ્રમાણે હવે બેનના ટેસ્ટ પ્રમાણે શાક મસ્તીનું બન્યું છે. કાંઈ નહીં, સારું હાલો તો વિડીયો લાંબો નથી કરવો, અહીંયા સુધી જ રાખે. કેમ બેન? તો આજનો વિડીયો કેવો લાગ્યો છે જરાક કમેન્ટમાં કહી દેજો, અને બેનના હાથનું શાક ખાવા આવી જાજો. અને આજે બેને શાક બનાવ્યું છે તો પ્લીઝ એક લાઈક વધારે કરી દેજો મારા બાલવાલા. અને બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી રસોઈ સાથે. ત્યાં સુધી બાય બાય.